નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે ગુજરાતી. વાત કરીએ તો ભયંકર વાવાઝોડા સાથે માલપુર પંથકમાં વીજળીના કડાકાથી એકનું મોત થયું હતું. માલપુર પંથકમાં અચાનક ભારે પવનના સુસવાટા સાથે આકાશમાં ગગનભેદી કડાકા ભડાકા સાથે વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. માલપુર તાલુકાના લાલજીના પહાડિયા ગામના મહેશભાઈ મોહનભાઈ ખાટ બાઇક ઉપર પત્ની લીતાબેન મહેશભાઈ ખાટ ઉંમર વર્ષ 28 અને પ્રેમીલાબેન સોમાભાઈ ખાટ ઉંમર વર્ષ 38 સાથે વીરપુર નજીક ગામેથી પરત ફરતા હતા. ત્યારે જીતપુર ગામ પાસેથી પસાર થતા હતા તે સમયે એમના ઉપર વીજળી પડતા ઘટનાસ્થળે જ મોત થયું હતું મહેશભાઈનું. જ્યારે એમની પાછળ બાઇક પર બેઠેલા એમના બંને મહિલાઓ સાથે લલિતાબેન તેમજ પ્રેમીલાબેનને ભારે ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે માલપુર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે મહેશભાઈ મોહનભાઈ ખાટ ઉંમર વર્ષ 30નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મરણ જનાર મોહનભાઈ ખાટના 2 દીકરા અને 1 દીકરી નોંધારા બનતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ઉદ્ભવી હતી. જે ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર.